બોલો સદગુરુ દેવ કી જય. કુદરત મહારાજે નિર્માણ કરેલી ઋતુઓ હોય એ પ્રમાણે વાતાવરણ હોય ને. શિયાળો હોય તો ઠંડી હોય, ચોમાસું હોય તો વરસાદ હોય, ને ઉનાળો હોય તો ગરમી હોય. સખત ગરમી ઉનાળાને લઈને પડતી હોય, જેને આપણે કાળજાળ ગરમી કહીએ કે માણસ અકળાઈ જાય. આ ગરમીથી બચવાને માટે કદાચ આપણે ઘરનો આશરો લઈએ, ફેનનો આશરો લઈએ, યા તો એસી ચાલુ કરીને ઠંડક લઈએ. આ ગરમીથી બચવા માટેના સાધનો ઉપલબ્ધ છે. અને આ ગરમી ઋતુ પ્રમાણે 4 મહિના પડે. પણ ત્રિવિધિના તાપની ગરમી એવી છે કે 12 મહિના પડે. 12 મહિના નહીં, આપણે જીવી ત્યાં સુધી પડે. એ ત્રિવિધિના તાપની કાળજાળ ગરમીમાંથી બચવાને માટે કોઈ બીજું અન્ય સાધન ખાસ કરીને કામયાબ નીવડતું નથી. પણ કોઈ મહાન વિભૂતિ દાદા લાવેશ્વરનાથ જેવા કોઈ ગુરુનું શરણ મળે ને ભાઈ, કાળજાળ ગરમીની અંદર ત્રિવિધિમાં તાપમાં સબળતો જીવ એના ત્રિવિધિના તાપનું શમન થઈ જાય. ત્રિવિધિના તાપે તપતો માનવ સમાજ એને એમાંથી બચવા માટેને આશરારૂપ જો જગતની અંદર કાંઈ હોય તો ગુરુનું શરણ છે. મનુષ્ય જીવનનું ધ્યેય સફળ કરવા માટે સઘળા સાધનોની અંદર ઋષિમુનિઓ સંતો એના અનુભવથી નિષ્ઠોળ નીકળેલો છે કે મનુષ્ય જન્મને સફળ કરવાને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુના ચરણનો આશરો લેવો. એ સહેલો અને સરળ ઉપાય છે. કારણ કે એવા સંત, એમાં મહાપુરુષ, એની કૃપા, મોટી તપસ્યાની જે કામ નથી થતું એ મહાપુરુષની કૃપાથી થાય છે. એટલે જો આપણે આપણા જીવનની અંદર ત્રિવિધિના તાપથી મુક્ત થઈને, કર્મના બંધનથી મુક્ત થઈને નિજાનંદને માણવાની ઈચ્છા કરતા હોય તો એવા બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લેવો. જે માણસને ગુરુ હું, ગુરુ ભક્તિ શું, ભગવાનના ચરણે કેમ જવાય એવી કાંઈ ખબર ન હોય, એવો માણસ પોતાના ભોળા ભાવથી પરમાત્માને રોજ આરાધન કરે કે હે દયાળુ, હે પરમાત્મા,
હે દયાના સાગર, મને બીજી કાંઈ ખબર નથી. મારે તમારા ચરણે આવવું હોય તો શું કરવું જોઈએ એની સમજણ મને કેમ મળે? આને માટે હું શું કરું? મને આનો કાંઈક રસ્તો બતાવો. એમ ભોળા ભાવથી જો માણસ પરમાત્માનું આરાધન કરે તો પરમાત્મા સ્વરૂપ સદગુરુનું એને મળવું થાય અને થાય. અને સદગુરુનું મળવું થાય એટલે મનના મૂંઝવતા બધા પ્રશ્નોનો ઉકેલ થાય. આપણે એકનાથ મહારાજની ગાથા કહીએ છીએ કે પૂર્વજન્મની કમાઈએ કરીને બાલ્ય વયથી વૈરાગ્ય થયો, મનમાં મૂંઝાણો કે હું વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, શાસ્ત્રોના ગહન રહસ્યો પણ હું ભણીને જાણી શક્યો, પણ શાસ્ત્રો જે તત્વસાર સ્વરૂપ પરમાત્મા એના સ્વરૂપ દર્શન માટેની વાત કરે છે, અને ગ્રંથો એ વાત કરતા એમ કહે છે કે તત્વસાર સ્વરૂપ પરમાત્માને જાણવાને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જવું તો મને એવા ગુરુ ક્યારે મળે? ગામની ભાગોળમાં ભગવાન શિવનું મંદિર હતું. એ મંદિરે જઈને એકનાથ મહારાજ રોજ પ્રાર્થના કરે કે મને એવા ગુરુ કઈ મળે? બધા મને વિદ્વાન કહેવા માંડ્યા, પંડિત કહેવા માંડ્યા, પણ હું વિદ્વતામાં પારંગત છું, પણ આત્મધ્યાનમાં પારંગત તો નથી. એ દ્રષ્ટિ આપનાર, એ સમજણ આપનાર મને ગુરુ ક્યારે મળે પ્રભુ? તો એમ કહેવાય છે કે એને આકાશી અવાજ થયો કે એકનાથ, તારે ગુરુ જોઈ છે ને? તો જા દેવગીરી જા, જનાર્દન ગુરુના ચરણમાં જા. દેવગીરી જા, જા જનાર્દ ગુરુના ચરણમાં જા. એણે વિચાર કર્યો કે નિર્જન ભૂમિકા છે, અહીં કોઈ માણસ નથી, આ અવાજ મને ક્યાંથી આવ્યો? ઉઠીને મંદિરની આજુબાજુ જોયું તો કોઈ હતું નહીં. પાછો આવીને બેઠો ને પાછો અવાજ થયો કે તારે ગુરુ જોઈએ છે ને? તો જા દેવગીરી જા, ગુરુ જનાર્દન સ્વામીના ચરણમાં જા. એટલે આને લખવાનું કંઈ નહોતું. આંખમાં કાજળ આંજેલ હતું. બીલીપત્રની સળી કાપી આંખમાં રાખી અને કાજળવાળી કરીને હથેળીમાં લખી લીધું દેવગીરી અને ગુરુ જનાર્દન સ્વામી. જે આચાર્ય પાસે ભણ્યા હતા એને કીધું પ્રભુ દેવગીરી ક્યાં આવ્યું? કે જ્યાં કોઈ મહાન સંત જનાર્દન સ્વામી કરીને છે કે છે ને બેટા, મહાન સંત છે, યવન બાદશાહની નોકરી કરે છે, બહુ પ્રભાવી પુરુષ છે, જેને ત્યાં પ્રશ્નાર્થીઓની લાઈન લાગી છે, 24 કલાક જેના દરવાજા ખુલ્લા છે. પણ ઘણું દૂર બેટા. કે ભલે દૂર પણ છે ને? કે હા છે. કે તો બસ. આ અવાજ ઉપરથી નક્કી કરી અને એકનાથ મહારાજ જનાર્દ ગુરુના ચરણી ગયા
તો ઇતિહાસ કહે છે કે એનો જન્મ સફળ થયો. હવે આ વર્ષો પહેલાની વાત, પણ નજીકમાં આવીને આપણે જોઈએ કે અર્જુન દાદા નિત્યાનંદ બાપુ સંન્યાસીની સેવા કરતા હતા અને પોતાની છેલ્લી અવસ્થામાં બાપા 8 દી અને 8 દી એની પાસે જતા ને સત્સંગ કરતા, સેવાય કરતા. સેવાથી પ્રસન્ન થઈને નિત્યાનંદ બાપુને અર્જુન દાદાને આ ગુરુગમ આપવાનો ભાવ થયો. કે મહારાજે સેવા મારી બહુ કરી, આ વસ્તુ હવે એને આપું. સુપાત્ર બ્રાહ્મણ છે. એમાં અર્જુન દાદા આવ્યા ને બાપુની હાવ સહેલી અવસ્થા, એકાદ દી રોકાણા ને રજા લઈને નીકળી ગયા અને બાપુનો કાંઈ ખ્યાલ ન રહ્યો. એટલે પાસે લક્ષ્મણ મહારાજ સેવામાં હતા. એને કીધું કે લક્ષ્મણ, અર્જુન મહારાજ ક્યાં? કે બાપુ તમારી રજા લઈને ગયા, કે મારો હારો ખ્યાલ ન રહ્યો. ઓહો, બ્રાહ્મણના દીકરાએ મારી સેવા બહુ કરી. લક્ષ્મણ, મારે એને એક વસ્તુ દેવી હતી. કે બાપુ વસ્તુ દેવી હોય તો એ તો 8 દેહ પાછા આવશે ત્યારે આપજો ને. કે પણ કાલ મારે જવું છે. હે? કે કાલ મારે વયું જવું છે. કાંઈ વાંધો નહીં. હવે એને ખબર પડશે એટલે મારો ધૂપ લેવા આવશે. મારો એક સંદેશો આપી દેજે. કે શું સંદેશો આપું બાપુ? કે એને કહેજે કે નિત્યાનંદ બાપુએ એમ કીધું છે કે અહીંથી દક્ષિણ દિશામાં એક થોરમાં કેળું છે, ત્યાંથી તમને આ લાભ થાય. આટલું ખાલી કહી દેજે. આને કહેવાય આકાશી અવાજ. હવે એના ઉપરથી તમે નક્કી કરો, તમારા જીવનમાં તમે ડોક્યું કાઢો. જેની સાચી જિજ્ઞાસા છે ને ભાઈ, એને સાસા સદગુરુ મળવાનો યોગ થવો જોઈએ. થવો જોઈએ. આ પોલાણમાંથી કોઈ બોલતું નથી. આકાશી અવાજ એટલે કેવળ કુદરત સંદેશો આપે છે કે તારે જન્મ સફળ કરવો હોય તો અહીં જા, અને એ સંદેશા પ્રમાણે ઈ ચરણે હંસ જાય એટલે એનું કલ્યાણ જ હોય. એનું કલ્યાણ જ હોય. એટલે જ્યાંથી સૃષ્ટિ રચાણી ત્યાંથી અત્યાર સુધી જેના જેના જન્મ સફળ થયા, જે આત્મસિદ્ધિને પામ્યા, આત્મ સ્વરૂપિયા તો ગુરુ સ્વરૂપનો લાભ લીધો, એણે ગુરુ શરણ સેવીને લીધો છે. એટલે પૂજ્ય દાદાશ્રીએ એક એની અનુભવવાણીની અંદર પ્રકાશ પાડ્યો છે કે ગુરુ શરણ આધાર ઈ સાધન હાચું. જો તમારે સહેલાઈથી સાધના માર્ગની અંદર સફળ થવું હોય, સમયસર વહેલી તકે સાધ્યને પ્રાપ્ત કરી લેવું. સાધ્ય ઈશ્વર છે, સાધક આપણે છીએ. આપણી ભાષામાં સાધ્ય સદગુરુ છે, સાધક આપણે છીએ. વહેલી તકે સહેલાઈથી કોઈ આવરણ ન નડે એવી રીતે જો તમે
આ સ્વરૂપ દર્શનની ઝંખના કરતા હો તો સારામાં સારું સાધન ગુરુચરણનો આધાર પકડો. તમને વેદ વાંચી લેવાની છૂટ, ખટશાસ્ત્રો વાંચી લેવાની છૂટ, 18 પુરાણ વાંચી લેવાની છૂટ, 108 ઉપનિષદ વાંચી લેવાની છૂટ, લાખોની સંખ્યામાં અનુભવી સંતોની વાણી વાંચી લેવાની છૂટ, બધાય મોક્ષ મુક્તિ માટે ગુરુચરણે જાય એમ આંગળી ચીંધેલી છે. મોક્ષ મુક્તિ માટે સદગુરુના ચરણમાં જા એવી આંગળી ચીંધેલી છે. ગીતાજીની અંદર પણ ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે આ જે મારું તત્વસાર સ્વરૂપ છે એ સમજવાને માટે અર્જુન કોઈ બ્રહ્મનિષ્ઠ સંતના ચરણે જવું, એની સેવા કરવી, એને દંડવત પ્રણામ કરવા અને આધીનતાપૂર્વક એને પ્રશ્ન પૂછવો, તો એ તત્વવેતા, એ મહાપુરુષો તને તત્વનો બોધ કરશે ને બધા પાપી કરતા તું વધારે પાપી હઈશ તો પાપરૂપી સાગરને જ્ઞાનરૂપી નાવડેથી તરી જઈશ. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ શ્રી મુખે માનવે પોતાના કલ્યાણ માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જવું એવો આદેશ કરેલો છે. ગુરુચરણ આધાર એ સાધન હાચો અને સમજણની દ્રષ્ટિએ જોઈએ, જ્ઞાન અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આધારી તત્વ જ ગુરુ છે. આધારી તત્વ ગુરુ છે. આકાશમાં પૃથ્વી કરતાંય મોટા ગ્રહો લટકી રહ્યા છે, એને કયો થાંભલો ભરાયો છે? ક્યાં આધારે એવડા મોટા બ્રહ્માંડો વગર ટેકે આકાશની અંદર ઊભા છે? કે ગુરુ તત્વના આધારે. આધારી તત્વ જ ગુરુ છે. આપણે જીવનમાં લૌકિક કાર્યોમાં સફળતા મેળવવી હોય તો એમ કહેતા હોય કોઈ ખારા માણાનો સંગ કહે ભાઈ, કઈ ખારા માણાને પકડાય. તમારી દીકરીનો સંબંધ કરવો હોય તો સધર પાલટી ગોતો છો કે સડકે તગારા હારતા હોય? તમારે દીકરીને વરાવવી હોય તો સધર પાલટી ગોતો છો. શું કામે? કે દીકરી સુખી થાય, ટોપલા ઉપાડવા ન પડે એટલે સધર પાલટી ગોતો છો ને. આ સુરતા દીકરીને છે ને જેવા તેવા નો વરાવાય, સધર પાલટી ગોતાય, સધર પાલટી ગોતાય. કર્મના ટોપલા ઉપાડવા ન પડે અને નિજાનંદની જાહો જહાલી મળે ને એવો સધર ગુરુ ગોતાય. ભલા ભણા સધર પાલટી. અમારે વેવાઈને એવડું મોટું કારખાનું છે, લાખ તો એના કારીગરો છે. એવડી મોટી એની ધંધાનું બિઝનેસ છે કે એની નીચે લાખ માણા કામ કરે છે. આવડો આ શેઠ એવો છે કે આખી દુનિયા એની નીચે કામ કરે છે. ભાઈ ગોતવા ગયા ન જડે વાલા, મને તમને સેજે મળ્યો.
ગોતવાઈ ગઈ ન મળે, આ સેજે મળ્યો. હે ગુરુ ચરણ આધાર સાધન હાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું. અટકળ છે, અનુમાન છે. ગુરુ ગમ વગરનું જ્ઞાન એ અટકળ છે, અનુમાન છે. પણ ગુરુ ગમ જ્ઞાનમાં અટકળ નથી, અનુમાન નથી. ગુરુગમ જ્ઞાન સીધા લક્ષ્ય ઉપર કે સ્વરૂપની ઉપર આંગળી મૂકી અને બતાવે છે. એમાં અટકળ નહીં, એમાં અટકળ નહીં. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પરઘર ભૂંડા, લાભો નિજ ઘર સોઈ ઢૂંઢે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા તારા પ્રાણમાં રમણ કરી રહ્યો છે, પણ બીજે ભટકતી વૃત્તિની જે કુટેવ છે એ જો મટે, મિટા દે ટેવ પરઘર ભૂંડા, આપણી વૃત્તિને બીજે ભટકવાની ટેવ પડી ગઈ છે પોતાના સ્વામીને ભૂલીને. આપણી સુરતાનો સ્વામી સોહમનાથ નિજ ઘરમાં પ્રાણમાં બિરાજમાન છે, પણ વૃત્તિ એ ઘર મૂકી અને ઇન્દ્રિયોના ગોખલામાં આટા મારતી નવરી નથી થતી. મિટા દે ટેવ પરઘર ભૂંડા, આપણી ટેવ ભૂંડી શું છે, ખરાબ શું છે કે આપણી વૃત્તિને વિષયો વાલા લાગે, એ ભૂંડી ટેવ છે. અને ગુરુવાલા લાગે એ હારી ટેવ છે. વિષયો વાલા લાગે એ ભૂંડી ટેવ છે, અને ગુરુવાલા લાગે એ સારી ટેવ છે. મિટા દે ટેવ પરઘર ભૂંડા, લાભો નિજ ઘર સોઈ ઢૂંઢે. તારા ઘટમાં જો તારી સુરતાનો સ્વામી ન્યા બિરાજમાન છે. આમાં શું અટકળ છે? આમાં એણે એમ નથી કીધું કે અમે કહીને તમે માની લ્યો, તમે જોઈ લ્યો એમ કહે છે. અમે કહીને તમે માની લ્યો એમ કહે છે કે આ આંગળી ચીંધી ત્યાં જોઈ લ્યો, ન દેખાય તો પછી ફરિયાદ કરજો, પછી ફરિયાદ કરજો. પેલા અહીં આંગળી ચીંધી ત્યાં તમે નજર કરીને જોવો. પણ આપણે ત્યાં જોવું નથી, ત્યાં આપણે જોવું નથી. હમણાં પછી નવરા હતા, 8 દી હિમાલયમાં સાધના કરવા ગયા હતા. તારી ઓયડીમાં કરીને ધોઈ થાય એમ છે ગાંડા. આમાં હિમાલયની ગુફામાં જાય ત્યાં કાંઈ ન્યા સાધના થાય એવું નથી. તમને જેટલા સંતોના નામ આવડે છે ને એ ખેતરપડામાં આટા મારતા મારતા જલસો કરી ગયા. આ તો દુનિયાને દેખાડવાનું કે અમે 8 દી પણ હિમાલયમાં ગયા હતા ને પણ ગયા હતા ને પણ ગયા હતા. સંતોએ ધંધા કરતા કરતા ધર્મ હાંસલ કરી લીધો ભલા માણસ. પણ સંતો આંગળી ચીંધે ને ત્યાં આપણે જોવું નથી ને આમ જીવ રખડપાટમાં ચડી જાય છે, રખડપાટમાં ચડી જાય છે. પાછા સંતોની અનુભવ વાણી ગાતા હોય તો એને પ્રતીતિ ન હોય કે એક જ પાણી, એક જ પથરા, એક નાવનકા હારા, પણ એક મૂર્તિ એસી દેખી જેના રામકૃષ્ણ જેવા છે પૂજારા. એ તમને આઈ બતાવી છે. ભરમે મટ ભૂલોગે મારા, પ્રેમેથી જોઈ લ્યો ને પ્યારા. પણ જીવ શાળે ચડી ગયો છે. ગુરુગમ જ્ઞાન છે ને એ આમ આંગળી મૂકીને દેખાડે છે, એ આમ આંગળી મૂકીને દેખાડે છે. અટકળ નથી એમાં, એમાં કોઈ અનુમાન નથી. ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું, બધું કાચું. માટે ગુરુ ચરણે સીધાઓ.
ગુરુના ચરણે જા. ચરણે જઈને શું કરીશ, કેવી રીતે રહીશ, તો તને ગુરુચરણનો લાભ થાય. કે ગુરુચરણે જાતો ભલે જા, પણ ગુરુચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. ગુરુચરણે જઈને એક જ આધાર પકડ. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. આ તો પરમાત્મા છે ભાઈ. પરમાત્મા તો અનંત રૂપે વિલસી શકે છે. અનંત જીવોનું સર્જન કરીને અનંત જીવોની અંદર જે વસી શકે છે, અનંત સ્વરૂપે વિલસી શકે છે. વિલસવાની એની સત્તા છે. વિલસવાની એની સત્તા છે, વિલસી શકે છે. નથી કોઈ રૂપ ખોટું. બધા પરમાત્મા સ્વરૂપના જ વિલાસ છે. દેવ કયો, દેવી કયો, પરમાત્માના અનેક અવતારો કયો, જે અનંત રૂપે પરમાત્મા વિલસા છે. ભક્તિ માર્ગ સ્વરૂપમાં નક્કી કરીને ભજે ને ઈવડો ઈ ખેલ ખાટી જાય. ન કોઈ સ્વરૂપને નિંદવું, ન સ્વરૂપ કોઈ સ્વરૂપની ટીકા કરવી. બધા સ્વરૂપ મારા નાથના જ છે એમ ગાંઠ વાળ લેવી. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરી અને ભજન કરવાનું છે. તો એક સ્વરૂપમાંથી પરમાત્મા અનંત સ્વરૂપે જે વિલસા છે, એ પરમાત્મા સ્વરૂપનું જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે, તો શાસ્ત્ર મત અને સંત એમ કહે છે કે એવા મહાપુરુષની શરણની સેવના કરવામાં એકની પૂજામાં સર્વની પૂજા થાય, એકની સેવામાં સર્વની પૂજા થાય, અને સર્વ તીર્થનું સેવન એક મહાપુરુષનું ચરણની સેવા કરવાથી થાય છે. સકળ તીર્થ સંતોના ચરણે ગુરુને નિત ગાવું, સર્વ સાધનનું મૂળ એક ગુરુ ચરણમાં જાવું. ગુરુ ચરણમાં જાવું. તો ભાઈ, ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. એક જ લક્ષ્ય નક્કી કરજે. અને ગુરુચરણમાં મસ્તક નમાવવું એ શિષ્ટાચાર નથી, પણ નમન કરીને એવી ભાવના કરવાની છે કે મારે જે જોઈએ છે એ આ શરણમાંથી મને મળવાનું છે. જે મારે જોઈએ છે એ મને આ ચરણમાંથી મળવાનું છે. મારા ગુરુ સર્વશક્તિમાન છે. જે મારે જોઈ છે અહીંથી મને મળશે, આવું નક્કી પણ એ ભક્તિરૂપી ઇમારતનો પાયો છે. આ ભક્તિરૂપી ઇમારતનો પાયો છે. આવી શ્રદ્ધા વગર, ભાવ વગર આપણું ભક્તિરૂપી બિલ્ડિંગ કાયમ નહીં ઊભું રહીએ. જો સમજણમાં કાસપ હોય છે ને તો ક્યાંક વધવશે પડશે. થોડાક સમયની અંદર ભાવ કભાવ થઈ જાય ને હતું નહોતું થઈ જાય ને પાછો રૂંબાડા કાઢતો એમ કાઢતો થઈ જાય, કારણ કે સમજી વિચારીને પગ નથી મૂક્યો. સાસા ભાવથી ભક્તિનું પ્રયાણ નથી કર્યું. કોઈની દેખાદેખીએ કર્યું છે, કાશી સમજણે કર્યું છે. એટલે ઘણો સમય સત્સંગ કરી, સેવા કરી અને પછી ગુરુગમ લેવી એવો સંતો આદેશ એટલે કરે છે. કાશી સમજણે લઈને તો કંઈક ભૂલભાલ થઈ જાય, ભૂલભાલ થઈ જાય. પણ નિરાંત રાખવી જોઈએ.
ઘણા લોકો હજી સત્સંગમાં આવતા થયા હોય, થોડોક એનો ભાવ હોય, એનો ભાવ ન હોય એની પહેલાં જૂના સત્સંગી જટ એને દીક્ષા દેવાના ઓલો કરે, પણ ઓને જ ભાવ જાગવા દે. પૈણવા જવું એને અરખ ન હોય ને બાપને અરખ હોય તો શું કામનું, એમ કહું. એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. અને સત્સંગ અને સેવા કરવાની ભલામણ કરવાની. તો વસ્તુ લઈને એના જીવનની અંદર જથારથતા થાય. એટલે ગુરુચરણે જઈને પ્રાણી પકડ એક આધારને પકડી લે. અને જ્ઞાનને બરાબર સમજ. તારા લૌકિક જીવનને ભક્તિની હારે વણમાં આપણા જીવનની અંદર સુખ દુઃખ કંઈ આવે એ પ્રારબ્ધને આધીન છે, અને તમારે ભક્તિ કરવી એ પુરુષાર્થને આધીન છે. ભક્તિરૂપી પુરુષાર્થ કરો તો એ પુરુષાર્થથી ઘણા જન્મથી કરેલા અધમ કર્મો છે એનું નાશ થાય. અત્યારે વર્તમાનમાં છૂટી ગયેલું બાણ છે, એટલે દેહ જન્મો એટલે છૂટી ગયેલું બાણ છે, એમાં જે કર્મો નિર્માણ થઈ ગયા આવે એ તો તારે ભોગવવા જ પડે. પણ આવા કેટલાય હજી ભોગવવાના છે, એ સંસિદરૂપી કોઠીની અંદર જમા થઈને પીડ્યા છે. એને માટે ભક્તિરૂપી પુરુષાર્થ બરાબર આદર, એટલે હવે પછી તને એવો વારો ન આવે. આવી સમજણ નહીં હોય ને તો ગુરુમાં અને વચનની અંદર શંકા કુશંકા થાય અને ભક્તિ માર્ગની અંદર સાધક પાછો પડી જાય. આવી સમજણ હતી એવા સંતોને જીવનમાં કેવા કેવા સંકટો આવ્યા, સદા ભક્તિ માર્ગમાં પાછા નથી પડ્યા. એક લક્ષ્ય ચૂક્યા નથી. બીજું તો ઠીક, પણ સંકટ સમયે એને ગુરુમાં વધારે ભાવ થયો છે, વધારે ધારણા બાંધી છે, અને એવો ગુણ બાંધ્યો છે કે આ સંકટ મને આપ્યું એમાંય કાંઈક મારું હિત હશે પ્રભુ, તારે જે કરવું એ કર, પણ મારી તારા ચરણમાં એટલી પ્રાર્થના છે કે મારા કર્મ પ્રમાણે મારે ભોગવવું પડે, પણ ભોગવવામાં ગુરુ તમે ન ભૂલાવ એટલી દયા રાખો. ભોગવવામાં તમે ન ભૂલાવ એટલે મારા ઉપર દયા રાખો. સુદામા ડાળિયા ખાઈ ગયા એટલે કૃષ્ણએ કીધું કે દાળદર ભોગવવું પડશે. સુદામા, મારા ભાગના તમે ખાઈ ગયા, લાકડા મેં કાપ્યા, લાકડા મેં કાપ્યા ને તમે ખાઈ ગયા, દાળદર ભોગવવું પડશે. કે પ્રભુ ભૂલ થઈ ગઈ, ભલે ભોગવવું પડે, હું ભોગવી લઈશ, પણ મારા ગુરુભાઈ છો, તમે ત્રિલોકી નાથ છો, હવે ભૂલ થઈ ભોગવી લઈશ, ન ભોગવવું પડે એવી ફરિયાદ હું નથી કરતો. એવી ફરિયાદ નથી કરતો, કારણ કે ભોગવું તો જ બીજી વાર ભૂલ ન કરો. પણ મારી તમારા ચરણમાં એટલી પ્રાર્થના છે કે દાળદર આવતાય તમે ન ભૂલાવા જોઈએ. બસ બસ આ સમજણ છે. બહુ સમજીને હાલ્યા હોય ને તો જ ભક્તિ માર્ગમાં આપણે જીવન પર્યંત ટકી શકીએ. નકર આવું કાંઈક વાતાવરણ આવે. જુઓ ને, વિટોળિયા ચડે તો મૂળ હોતા ઝાડવા ઉથલાવી નાખ્યા. આ વિટોળિયો તેનાથી અઘરો છે, આ વિટોળિયો એનાથી અઘરો છે, છિન્નભિન્ન કરી નાખે. કર્મનું આવરણ એવું છે, એનો વિટોળિયો એવો છે, આપણા ભાવને છિન્નભિન્ન કરી નાખે. પણ જેણે ગુરુચરણનો આધાર પકડ્યો છે
એના જીવનને પ્રારબ્ધનો વિટોળિયો ચિન્હભિન્ન નથી કરતો, કારણ કે એણે આધાર જ એવો પકડ્યો. એટલે દાદા કહે છે કે આવા સદગુરુનો આધાર લઈને હંસ હાલજે હો ભાઈ, તો સફળ થાઈશ, તો સફળ થાઈશ. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, ગુરુને પ્રભુ સ્વરૂપ જાણી. મેલી દ્વૈત વિચાર પછી તારા ચિત્રપટ ઉપર જ્યારે જ્યારે ભગવાન નામ બોલાય, ઈશ્વર નામ બોલાય, બ્રહ્મ નામ બોલાય, એ સમયે તને તારી ધ્યાનની મૂર્તિ સદગુરુ તારી સમૃદ્ધિ પટ ઉપર આવી જવા જોઈએ. તો સાધક પાકો. ગમે એ સ્વરૂપની લીલાનું વર્ણન થતું હોય ત્યારે તને તારી ધ્યાનની મૂર્તિ યાદ આવવી જોઈએ કે મારા નાથની જ આ બધી લીલા છે, આ બધી એની લીલા છે. પ્રભુ સ્વરૂપ ગુરુને માની મેલી દ્વૈત વિચાર, દ્વૈત નહીં, અને દ્વૈતમાં હઈશું ત્યાં સુધી અદ્વૈત તરફ આપણું પર્યાણ જ નહીં થાય. મોક્ષના ચાહકે અદ્વૈત તરફ પર્યાણ કરવાનું છે. હવે દ્વૈતમાં હોય ત્યાં સુધી અદ્વૈત તરફ પર્યાણ ન થાય, અદ્વૈત માર્ગે આપણી ગતિ ન થાય, તો અદ્વૈત બ્રહ્મની ઝાંખી કેવી રીતે થાય? દ્વૈત જ મટ્યું નથી આપણું, દ્વૈત જ મટ્યું નથી. આપણે કદાચ એટલું માની લઈએ કે બધા એમાં એક જ આત્મા છે, એ માનો તો હજી પૂરું અદ્વૈત નથી. તમારા ગુરુ સ્વરૂપથી કોઈ ઈશ્વર જુદું નથી, આ નક્કીપણું આ અદ્વૈત છે, આ અદ્વૈત છે. અને આ અદ્વૈત થયો એટલે આ અદ્વૈત તો થવાનું છે. પેલો આ અદ્વૈત છે કે મારા ગુરુથી કોઈ સ્વરૂપ જુદું નથી. આત્મધ્યાની મહાપુરુષોના સ્વ અનુભવના ઉદ્ગાર છે, આપણે ગાઈ છીએ હોતે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈવ ગુરુવે નમઃ. તમેવ માતા, તમેવ પિતા, બંધુ સખા, તમેવ તમેવ વિદ્યા, દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ, આપણે ગાઈ છીએ હોતે. છતાં જો દ્વૈત રહેતું હોય તો હજી અદ્વૈત તરફ આપણું પર્યાણ જ નથી, તો સમજી લેવાનું કે હજી આપણી યાત્રા શરૂ નથી થઈ. હવે યાત્રા શરૂ થયા વગર મુકામ આવે નહીં. યાત્રા શરૂ થાય તો મુકામ આવે. યાત્રા શરૂ નથી થઈ તો મુકામ આવવાની વાત ક્યાં રહી? વાત ક્યાં રહી? મેલી દ્વૈત, એક એક એના શબ્દો જોવો, દાદાના અનુભવ વાણીના એક એક શબ્દ જોવો કે જો ભાઈ તારે અદ્વૈત સિદ્ધિને પામવી હોય તો દ્વૈત મેલવું પડે. આપણે કઈ બધા હરખો જ આત્મા, અમે ભેદ નથી રાખતા, હજી પૂરું અદ્વૈત નથી. અહીંયા અદ્વૈત છે, અહીંયા અદ્વૈત. તારી ધ્યાનની મૂર્તિ સિવાય બીજું કંઈ વાલું ન લાગે, એ અદ્વૈત છે, એ અદ્વૈત છે. મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો મન કે મારો નાથ મારું કામ જરૂર સફળ કરશે, મારો ધ્યેય હાંસલ કરી દે. વિશ્વાસો મન. પ્રેમ, વિશ્વાસ બાપ વગર અને શ્રદ્ધા માતા વગર ભક્તિની ઉન્નતિ નહીં થાય, ભક્તિની ઉન્નતિ નહીં થાય. વિશ્વાસ, શ્રદ્ધા.
જરાય મનમાં કોઈ પ્રકારનું ડગમગ નહીં. મન વિશ્વાસો, વિશ્વાસ વગર કે શ્રદ્ધા વગર ભક્તિ માર્ગની અંદર કોઈ આગળ વધી શકતો નથી. અને શ્રદ્ધા વિશ્વાસ વધે એને માટે જેના જીવનમાં શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ ગુરુ ભક્તિની ભાવના સંપૂર્ણ છે એવા અનુભવીનો કાયમ સત્સંગ કરતા આપણા શ્રદ્ધા વિશ્વાસ વધે છે. અધકસરી વાતો સાંભળવા જાહો તો હૈસ્ય એ તૂટ છે, એ તૂટ છે. પણ શ્રદ્ધા વિશ્વાસ વાળા જે સંતો મહાપુરુષો એનો સમાગમ કરી એના મુખેથી ગુરુ મહિમા સાંભળીને આપણા શ્રદ્ધાને વિશ્વાસમાં વધારો થાય. શ્રદ્ધા વિશ્વાસના દીવા બળી રહ્યા છે એમાં દિવેલ પુરાઈ જાય છે. કાયમ જ્યોતિ શ્રદ્ધા વિશ્વાસની ઝળહળતી રહી છે. અનુભવી સંતોનું કર્તવ્ય જ એ છે કે જે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસના દીવા પ્રગટા એમાં દિવેલ પૂરા કરવો, એમાં દિવેલ પૂરા કરવો એટલે દીવા બળતા રહીએ. આપણી અત્યારની લાખો લોકોની ગદગંગા બધા એના ઘટની અંદર ભાવ પ્રેમના દીવા ઝળહળતા જોઈએ છીએ. આપણા સંતોએ દિવેલ પૂર્યા છે બાપુ, આપણા સંતોએ દિવેલ પૂર્યા છે. એટલે દીવા બળતા છે અને પવનની આંટીઓ આવે તોય ઠરતા નથી. પવનની આંટીઓ આવે તોય ઠરતા નથી. દીવા એમનેમ ઝળહળતા રહે છે. અને એમાંય અટાણે આ પંસોરો યુગ આવી ગયો, ભૌતિકવાદ આવી ગયો. અટાણે કોઈના મનના ઠેકાણા નથી. સતી સંપત્તિ માણસ સુખ ન લે એ સમય અટાણે આવી ગયો. પંસોરો યુગ આવી ગયો. જ્યાં જો અહીંયા હોળી, જ્યાં જો ત્યાં હોળી, ગુરુ સેવાય એને દિવાળી. બાકી જ્યાં જોવો ને ત્યાં હોળી હોળી હોળી. અને ગુરુ સેવા છતાં હોળી રહેતી હોય તેને ગુરુ ઓળખાણો નથી. ના ના, ગુરુ ઓળખાણા નથી. બાકી ગુરુ સેવા એને દિવાળી જોઈ, એને દિવાળી જોઈ. આ સમયમાં ભાવ પ્રેમ ઝળહળતો છે એ આપણા સંતોનો આપણા ઉપર મોટો ઉપકાર છે. એની દયા છે, એની કરુણા છે. ગુરુ શરણે જઈને પ્રાણી પકડ એક આધાર, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. તો કેવી રીતે ગુરુ ભક્તિ કરવાની છે? શરણની સેવના કેવી રીતે કરવાની છે? કેવા ભાવથી કરવાની, કેવી સમજણથી કરવાની છે? કે પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ. પતિવ્રતા નારી એને કહેવાય કે એના પતિ સિવાય ક્યાંય એનું લક્ષ્ય ન હોય. કે એના કરતાં ઘણા રૂપાળા હોય, શ્રીમંતો હોય, પોતાનો પતિ રોગિષ્ઠ હોય, છતાં એને ભગવાન તુલ્ય જાણીને એની સેવા કરી લે, એ પતિવ્રતા નારી છે. ભગવાન તુલ્ય જાણી અને પતિની સેવા કરી લે એ પતિવ્રતા નારી છે. અને આમ વર્તવું જોઈએ, આમ વર્તવું જોઈએ. એમ જે પતિવ્રતા ભક્તિ કરે છે સાધક, એ પોતાના સદગુરુને પૂર્ણ બ્રહ્મ જાણીને એની સેવના કરી લે છે. એ સિવાય એની નજરમાં કાંઈ આવતું નથી.
કાંઈ આવતું નથી. ને જે કાંઈ મહિમા પરમાત્માનો સાંભળે એટલે એ નક્કી કરે કે આ મારા નાથનો જ છે. બસ. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે. જગતભરની અંદર જ્યાં નજર કરે ત્યાં એ જ સ્વરૂપને જોવે છે, એ જ સ્વરૂપને જોવે છે. એ અર્જુન બાપાની દયાથી એક સામતભાઈ ટપાલીને જ્યાં નજર કરે અહીંયા ભગવાન કૃષ્ણનું રૂપ માંડ્યું દેખાવા. એની માને પૈગે લાગે, એના છોકરાને પૈગે લાગે, એના ઘરવાળીને પૈગે લાગે. એને માં કે હામત તું કેને પૈગે લાગીશો? કૃષ્ણને. કૃષ્ણને લાગુ છે. મને બધે કૃષ્ણ દેખાય છે. સાનમોનો ખૂણામાં બેઠો રહી અને જ્યાં નજર કરે ત્યાં એ જ રૂપ દેખાય. અર્જુન બાપા વેડા પીપળી આવ્યા હતા. ન્યા એના સંબંધી થાય જ્ઞાતિ રાજગોર અને જોગાણ જોગો ન્યા એ આવ્યા હતા. એટલે એની માં હામદભાઈને લઈને તેવારામ બાપાને ઘીરે આવ્યા. અર્જુન બાપાને કે આને તમે શું કર્યું છે? કે કાં કે આ બધાને પૈકી લાગે છે ને બધે કે મને ભગવાન દેખાય છે. અર્જુન બાપા કે માં ગુફામાં કરીને સાધના કરે તોય દેખા નથી ને આને સેજે સેજે દેખાય, તમને વાંધો શું છે? તમને વાંધો શું છે? કે નહીં બાપુ, તમારું જે હોય ને પાછું લઈ લ્યો, જે હોય પાછું લઈ લ્યો. મારા હામતને પાછો ટપાલ તાણતો કરી દો. માં બહુ સારી થઈ. નહીં બાપા, જે હોય એ નહીં. અર્જુન બાપા કે અહીંયા એટલે હામત પાસે બિહારીને પ્રકોટીમાં અંગૂઠો ભરાવ્યો કે જા મન ટપાલ તાણવા જા. હું દીધું ને હું લીધું ક્યાં દુનિયાને ખબર છે? ક્યાં ખબર છે? મામૈયા બાપુને એક પળ એવી આવી કે ઘાસ ઘૂસ ઝાડપાન જ્યાં જોવે ત્યાં એને અર્જુન બાપા દેખાય. જ્યાં નજર કરે ત્યાં અર્જુન બાપા દેખાય. એક જ લક્ષ જગતભરમાં એક જોવે. નહીં કદી ભટકાર ધ્યાન હાચો. પોતાની નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ સિવાય ક્યાંય ચિત્ત ન વળગે. આને પ્રેમ લક્ષણા ભક્તિ એવું કહેવામાં આવે છે. પોતાની ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ એ સિવાય ક્યાંય ચિત્ત ન વળગે. આને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. પ્રેમ લક્ષણા ભક્તિ. આપણે જાજુ નો સમજીએ તો કાંઈ નહીં, પણ મને જેનું ચરણ મળ્યું એ મારા ઉદ્ધારક છે એટલી તો ગાંઠ વાળવી છે તો કામ પતે એવું છે. જગતભરમાં એક જોવે, નહીં કદી ભટકાર. પછી ક્યાંય ભટકવાનું હોય નહીં, ભટકે. ગુરુને મેલીને ભટકે એ એક જન્મ નહીં, જન્મો જન્મ ભટકે. સતભજનથી કરી લે ગુંજારા, મેરામ ગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી છે. વણતોલે દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મન ડોલે. ભ્રાંતિના ભર્યા એક ભવ નહીં, ભવો ભવ ભૂલ્યા. અને સદગુરુ ન મળે તો આના તાળા કોણ ખોલે?
ગુરુ મળ્યા વગર આ તાળું કોણ ખોલી દે? બહુ ભટકા કરે છે. માટે ડિંગ ડિંગ બહુ ન કરવું, લક્ષ્ય એક રાખવું, ભાવના સારી રાખવી, સમજણ સારી રાખવી અને ઘરમાં વર્તમાન પણ સારું રાખવું. સત્સંગમાં જઈને વર્તમાન રાખીએ એમ નહીં, ઘરની અંદર વર્તમાન સારું રાખવું, સારી ભાવના રાખવી. તો કામ પતશે, તો તમે શાંતિથી જીવન જીવી શકશો. તો ભર્યું જીવન જીવી જાઓ, આનંદમાં વધારો થતો જાય. પણ અમુક જીવ જ બિચારા હાઈડ થવા આવ્યા હોય, તમે શું કરો? જીવ જ બિચારા હાઈડ થવા આવ્યા હોય, શું કરો? એટલે આવા ગુરુ મળે ન સુધરે, એ કેદી સુધરે? હું એમ કહું છું, એ કેદી સુધરે? ફેલ. જીવનમાં સુધારો આવવો જોઈએ. ને સુધારો સાધના કર્યા વગર નહીં આવે. એ વાત પહેલી છે. સાધના કર્યા વગર સુધારો નહીં આવે. અને સાધના આપણને સદગુરુએ સહેલી બતાવી છે, સરળ બતાવી છે. વ્યવહાર થાય ને સાધના થાય, આવું કોણ બતાવી દે? ભલામણ કોણ બતાવી દે? ડગેન વૃત્તિ અડોલ નિત્ય. ગમે એવા સંજોગોની અંદર એ વૃત્તિ ડોલતી નથી, ડગતી નથી, એને લો વિલંબ થતું નથી, એને તર્ક વિતર્ક થતો નથી. અડોલ વૃત્તિ, જેને બાકી નિષ્ઠા છે ગુરુ વચનની, એ વૃત્તિ અડોલ છે, કોઈ દી ડગતી નથી. બાકી ગંગા સતીની વાણી ગાવાની તો મજા જ આવે આપણને, રાગે ચડાવીને મજા આવે ને. મેરુ રે ડગે પણ જેના મનડા, વિપત પડે તોઈ વણશે નહીં ને રે, સોઈ હરિજનના પ્રમાણ. એ પાનબાઈ આપણે નહીં. વિપત પડે તોય વણશે નહીં, મેરું ડગે તોય ડગે નહીં. હવે આપણે ભેં નો દોવા દઈએ તોય ડગી જાય. હવે આમાં કેમ કરો? થોડોક છોકરાનો સાંડલો મોડો થાય તોય ડગી જાય. કેમ કરવાનું આમાં? તો બધા પ્રારબ્ધના ખેલ છે ભાઈ. પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં થવાનું છે. પ્રારબ્ધ પ્રમાણે અવતાર લેતો એને વનમાં જવું પડતું હોય તો આ બધું વિચારી લેવાનું જ છે વાલા, આ બધું વિચારી લેવાનું છે. એટલે આગળ મેં કીધું ભક્તિને વ્યવહારને હાયરો હાયર ગૂંથતા નહીં, હાયરા નહીં ગૂંથવાનું. ને ઇતિહાસો એટલે સાંભળવાના છે કે હારું આમાં કંઈક વિચારવા જેવું છે, વિચારવા જેવું છે. હરિશ્ચંદ્રની કસોટી જુઓ, પ્રહલાદની જુઓ, ધ્રુવની જુઓ, મીરાની જુઓ, નરસિંહ મહેતાની જુઓ, પાંડવોની જુઓ, નળ રાજા દમયંતીની જુઓ, આવા ઘણા સંતોની જુઓ. એણે વિચારી લીધું કે આપણું પ્રારબ્ધ છે. એમાં જો ભક્તિ ભૂલ્યા હોય તો કયો ભૂલ્યા છે? ભૂલ્યા છે નહીં. ડગેન વૃત્તિ અડોલ નિત્ય. ને ખરેખર
સ્વરૂપાકાર બનેલી વૃત્તિ ડગતી નથી. ક્યાં સુધી વૃત્તિ ડગે કે સ્વરૂપાકાર બની નથી ત્યાં સુધી. વિષયાકાર છે ત્યાં સુધી તો ડગવાની 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 અને ડગવાની. સ્વરૂપાકાર વૃત્તિ જો બને તો ન ડગે. ગુરુ સ્વરૂપમાં સ્થિર થઈ ગયેલી એકવાર વૃત્તિ એ ન ડગે. ગુરુએ શ્રવણે રસ રેડ્યો, છોટો હૃદયની માય, સાંધે સાંધે મહારસ સંસરો ઉન્મુનરીઓ ઠેરાય, સુરતા જેની સૂન થઈ હવે પાછી ઉતરે નહીં ફરી. લક્ષ્યબદ્ધ બનેલી સુરતા નીચે ઉતરતી નથી. એ અનલ બની ગઈ. લક્ષ્યબદ્ધ બનેલી સુરતા અનલ બની ગઈ. અનલ પક્ષી કે આકાશમાંથી નીચે જ નથી આવતું. આઠે પોર અધર રહે આસન, કબૂહ ન ઉતરે આની, જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગઈએ એસી અકત કહાની, હમ પરદેશી પંખી સાધુ ઓહી દેશ કે નાહી, ઓહી દેશ કા જીવ અભાગી જે પલ પલ મેં પલટાઈ. આઠે પોર અધર રહ્યા, ક્યારેય નીચે ઉતરે જ નહીં. હલકા વિચારોમાં વૃત્તિ જાય જ નહીં. આકાશમાં જ વિહાર કરે એટલે શબ્દ સ્વરૂપમાં જ વિહાર કરે. જ્ઞાન વૈરાગની પાંખ ફફડાવીને આ અનલ પક્ષી શબ્દ સ્વરૂપ ગગનમાં જ વિહાર કર્યા કરે છે. એ ન ડગે. એને કોઈ ડગાવી ન શકે. એને કોઈ ડગાવી ન શકે. મીરાને રાણાએ લાલચ ઘણી આપી કે આવા કપડાં દઉં, આવા ઘરેણા કરાવી દઉં, તારે જે ભાણવું એ માણે, પણ ભક્તિ ન કરી. ભક્તિ ન કરી. ડગી વૃત્તિ, એનો કાંઈ મોહ કર્યો, એની કાંઈ લાલચ કરી, કાંઈ નહીં, કાંઈ નહીં. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ ઈજ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. અપરંપાર પદ, જેનો પાર જ ન પામી શકાય એવું પદ એ ગુરુપદ છે, ઈશ્વર પદ છે. અપરંપાર, જેની કોઈ સીમા નહીં, જેનું કાંઈ મૂલ ન થઈ શકે, જેનું વિશેષ વાતથી વર્ણન ન થઈ શકે એવું અપરંપાર પદ ગુરુપદ, આત્મપદ, ઈશ્વર પદ છે. એ પદને ક્યારે પામે કે વૃત્તિ આવી અડોલ બને ત્યારે પામે. અડોલ વૃત્તિ બને ત્યારે પામે. અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિધામ હરદમ સાધુ. આ પદને પામવા માટે આવી અડોલ વૃત્તિ બનાવવાને માટે આપણે સત્સંગમાં જઈએ છીએ. સત્સંગમાં ગયા પછી કોઈ ખુજલી ન કરવી, બીજી વાતોમાં સમય બગાડવો નહીં. ક્યાં આપણે આવ્યા છે એનો પેલો વિચાર કરીને આવવો, નકર આપણે સમય બગાડીએ છીએ. નકર આપણે સમય બગાડીએ છીએ. સલાની કરવા માટે સત્સંગમાં નથી જવાનું. સમય પસાર કરવા માટે સત્સંગમાં નથી જવાનું. મનોરંજન કાર્યની જેમ સમજીને જવાનું નથી. વૃત્તિને અડોલ બનાવવાને માટે જવાનું છે. ગુરુનો મહિમા સંપૂર્ણ સમજવાને માટે જવાનું છે. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવાને માટે સત્સંગમાં જવાનું છે.
આપણી આધ્યાત્મિક માર્ગમાં કંઈ અટકણ હોય તો એની માહિતી લેવાને માટે સત્સંગમાં જવાનું છે. સહેલાની નથી. સમય પસાર કરવા માટે જવાનું નથી, સમયને લેખે લગાડવા માટે જવાનું છે. બહુ વિચારીએ નકર બધું ભૂલાઈ જશે, કંઈક ઉલટું સુલટું થઈ જશે. અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. હરદમ જે આ પદને સાધે છે એ સાધુ છે. પછી ભલે તમે વેશ સાદો પહેર્યો હોય, પણ હર દમે દમ જો આ પદને તમે સાધતા હો તો તમે સાધુ છો. સાધના કરે એને સાધુ કહેવાય, એને સાધુ કહેવાય. એકનાથ મહારાજે એકનાથી ભાગવતમાં લખ્યું કે અહમને ધોવે એ અબધૂત કહેવાય. અહમને ધોઈ નાખે અબધૂત કહેવાય. સાધના કરે એ સાધુ કહેવાય. તો સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. સાસો સાધુ સોહમ પદની સાધના કરે છે. સાધના કરીને એ સ્વરૂપને જાણે છે. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ, છેલ્લે એ શબ્દ વાપર્યો સુજાણ. સોહમ સ્વરૂપની સારી જાણ કરે એ સાધુ છે. જીવનમાં હારામાં હારી જાણ આવડ્યા છે. જીવનમાં સારામાં સારી જાણ હોય તો આ છે. સારી જાણવા જેવું જ આ એક છે. બીજું કાંઈ ન જાણો તો કાંઈ નહીં. આ એક જાણ્યું તો એક જાણપણામાં બધું જાણપણું આવી જાય છે. એક જાણપણામાં બધું જાણપણું આવી જાય છે. વસન જાણ્યું એણે સર્વ જાણ્યું, ન કરવું પડે કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી. એક જાણપણામાં બધું જાણપણું આવી જાય છે. એક જાણતા બધું જણાય એ આ પદ છે. એ આ પદ છે. વાત સાચી છે. અકળ કળા કળવામાં ન આવે, પણ અનુભવી એને બૂજે. એ કળાને અનુભવી સમજે. અકળ કળા કળવામાં ન આવે, પણ અનુભવી બૂજે. અનુભવી છે એ કળાને સમજી શકે. કેવી રીતે સમજી શકે? કે ઓહંગ અને સોહમને ઓળખે એને સૌદ લોક સૂજે. આની જેણે જાણ કરી એને બધું જાણપણું પ્રાપ્ત થયું. માટે સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભુ લક્ષને પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. લક્ષને પામી જેણે ગુરુ વસનનો પૂર્ણ વિશ્વાસ બાંધ્યો છે, દ્રઢ શ્રદ્ધા બાંધી છે કે બસ આમાં જ મારું કલ્યાણ રહેલું છે, આ જ મારા માટે હિતકર છે. આ નક્કીપણું, આ નક્કીપણું માટે ત્રિવિધિના તાપમાંથી મુક્ત થવાને માટે કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે, વિષયોના બંધનમાંથી મુક્ત થવા માટે, સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને માટે દોડધામ કર્યા વગર કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લઈ લઈએ.
જાકે ચરણ પ્રતાપ મટી જાય ભવનો સંતાપ. એના શરણનો પ્રતાપ જ એવો છે કે ભવનો સંતાપ મટી જાય છે. એક ઝાડની છાયા ગરમીના સમયમાં લ્યો તોય તમને તાપમાંથી કંઈક ઠંડક આપે. એક ઝાડ છે એ ગરમીમાંથી તમને બચાવે છે. સદગુરુ તો કલ્પવૃક્ષ છે. ગુરુ તો કલ્પવૃક્ષ છે. કોઈ પણ ઝાડની અંદર જે ઝાડ હોય એ ફળ આવે, એમાં બીજું ફળ ન આવે. આવે આંબામાં ચીકુ આવે, દાડમ આવે, સફરજન આવે. ગુરુ કલ્પવૃક્ષ એવું છે કે બધા ફળ એમાં આવે. એનો આશરો લે એને બધા ફળ ખાવા મળે, એ ગુરુ છે, કલ્પવૃક્ષ. ત્રિવિધિના તાપનું નિવારણ થાય અને ફળ ખાવા માટે મીઠા મીઠા ફળ ખાવા મળે, એ ગુરુચરણ છે. જાકે શરણ પ્રતાપ મટી જાય ભવનો સંતાપ. મન સંતાપને હિસાબે શાંતિનો શ્વાસ લઈ શકતો નથી. સંતાપ ક્યાંય હક ન લેવા દે. ડોહિયું ગઈઢું થાય તો કહેથી ખુશી છોડે નહીં. આ સંતાપ છે બાપુ. આ તો એક સંતાપનો દાખલો દઉં તમને કેવો હોય ને. વખતે મારું વહી જાય તો મારું વહી જાય, પણ આ જિંદગી વહી જાય એનું જ કંઈક કહે. ડોહી જિંદગી વહી જાય એનું જ કંઈક કહે. આ બધા સંતાપ છે. આ બધા સંતાપ છે. સંતાપ છે. અનેક પ્રકારની કલ્પનાઓ સંતાપ છે. કલ્પનાતીત થવાને માટે ગુરુચરણનો આધાર લેવો. સદગુરુ કલ્પનાતીત થવાની સમજણ આપે છે. કલ્પનામાંથી મુક્ત થવાની સમજણ આપે છે. સમજણથી જ માણસ કલ્પનાતીત થઈ શકે છે. સદગુરુની સમજણ વગર, ગુરુગમ જ્ઞાન વગર કલ્પનાતીત થવાતું નથી. કલ્પના મટતી નથી. સદગુરુ તો એવી સમજણ આપે છે કે કલ્પનાનું સ્ફુરણ ન ફૂટે. કલ્પનાના ફૂરણ ફૂટતા બંધ થાય અને અનુભવના ફૂરણ ફૂટવાનું ચાલુ થાય. એ ગુરુ છે બાપુ. એ ગુરુ છે. કલ્પનાના સ્ફુરણ ફૂટતા બંધ કરી દે અને અનુભવના સ્ફુરણ ફૂટવાનું ચાલુ થાય. એ ગુરુનું શરણ છે. એ ગુરુનું ચરણ છે. જાકે શરણ પ્રતાપ મટી જાય મનનો સંતાપ. એવા ગુરુજી હમારા ધન્ય ધન્ય હો તારણહારા. એવા અમારા સદગુરુ એ અમારા તારણહાર તુંબડા છે. જેણે અમારા બુડતાની બાઈ જાલી છે. અને એમ કેમ મોક્ષપદના કિનારા ઉપર અમારા સદગુરુ અમને લાવ્યા છે. બુડતાની બાઈ જાલી છે. પણ અમારે 50 વર્ષનો ગુરુ આરે સંવાદ રહ્યો. કહીએ અમારું ગુરુ હાથ નથી જાયલો લ્યો. તને મનાતું હોય તો ન મનાતું હોય, 50 વર્ષમાં જ્યાંથી તને ગુરુ મળ્યા ત્યાં તારો હાથ મૂક્યો નથી. એટલે તારું શું કેવું છે? તારું શું કેવું છે? આપણે એની શરણાગતિ સ્વીકારી, નામ આપ્યું, ત્યાંથી આપણો હાથ ઝાલી લીધો છે. હવે મુકાવાના પ્રયાસ નહીં કરીએ. બસ બાવડું ઝાલી લીધું છે. ધન્ય ધન્ય હો તારણહારા.
જા કે શરણ ભવસાગર નાવ, ભવસાગર તરી જવાનું નાવ ગુરુ ચરણમાં છે. જેને જેને ભવસાગર તરવાનું નાવ મળ્યું એને ગુરુ ચરણથી મળ્યું છે. જેને નામ મળ્યું એને ગુરુ ચરણથી મળ્યું છે. બરાબર? નામ મળ્યું એને ગુરુ ચરણથી મળ્યું છે. નામની પરંપરા સંતો દ્વારા જ ચાલી આવે છે. નામની પરંપરા સંતો દ્વારા જ ચાલી આવે છે. ઉત્તરોત્તર નામના બોધ આપનાર સંતો છે. જાકે શરણ ભવસાગર નાવ, પણ પામે પાર કોઈ ધરે એવો ભાવ. પાર કોણ પડે? કે ગુરુ જે નાવ બતાવે એ નાવમાં શ્રદ્ધા રાખીને બેહી જાય એ પાર પડે. શ્રદ્ધા રાખીને બેસે નહીં તો પાર પડવાની વાત ક્યાં રહી? પેલી તો વાત એ આવે. બેસે જ નહીં તો પાર કેમ પડે? બેસે જ નહીં તો પાર કેમ પડે? તો હવે બેહવું કેમ એ સમજણ લેવી જોઈએ ને. આ કાંઈ ઓલું દરિયામાં હાલે એ નાવ તો નથી, એ તો નથી. બેહવું કેમ? કે શ્વાસોશ્વાસના ધ્યાનથી તમારા મનને નામમાં બેહારો, આ નાવમાં બેઠા કહેવાય. શ્વાસોશ્વાસના ધ્યાનથી આપણા મનને નામમાં બેસાડીએ, આ નાવમાં બેસી ગયા એટલે સુકાન લઈને સદગુરુને તમારું નાવ હાંકવું પડે. લ્યો, બેહો એટલે હાંકવાની ફરજ એની આવી ગઈ. આપણી બેહવાની ફરજ છે અને ગુરુને હાંકવાની ફરજ છે. પણ બેહી અને ગુરુને કીધા કરી તારજો, તારજો, તારજો. ગુરુ જઈ ડોકું કાઢે તે બેઠો હોય, પણ કાકા આમાં બે થઈ તારું ને, આમાં તને તારવો કેમ? ગુરુ કે મારા નાવમાં બેઠા હોય નો તાર્યા એવો શ્યાર યુગમાં દાખલો નથી. એવો શ્યાર યુગમાં દાખલો નથી કે અમારા નાવમાં જે બેઠા એને તાર્યા છે. તો આ બધું વિચારવું પડે કે નાવમાં કેમ બેહવું. જો આવું સમજણ નહીં લીધી હોય ને તો આપણે નહીં બેઠા હોય તો આપણી જાતને બેઠેલી માનશું. બરાબર ને? નહીં બેઠા હોય તો આપણી જાતને આપણે નાવમાં બેઠેલી માનશું. તો હજી ન બેહાણું હોય તો મનને નામમાં બેહારજો, બેહારજો. પામે એવો જે ભાવ, એવો ભાવ કરે એ જરૂર પાર ઉતરે છે. જાકે ચરણ ભવસાગર નાવ, પામે પાર ધરે આવો ભાવ. મનને નામમાં બેસાડવાનો ભાવ કરવાનો છે. પામે પાર ધરે ઈ ભાવ તો હાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. નિશ્ચિત બની જાય કે હવે હું આ નાવમાં બેસી ગયો એટલે હું તરી જ ગયો. નિશ્ચય થાય છે, નિશ્ચય થાય છે. મન જેવું નામમાં બેઠું એની સાથે જ નિશ્ચય થઈ જાય છે. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. ઉચિત કર્મ ક્યું છે? કે સદગુરુ સંતની સેવા કરો એ ઉચિત કર્મ છે. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. ગુરુ આધારે, ગુરુના આધારે જ જીવન જીવે જાય છે. ગુરુના આધારે જ જીવન જીવે જાય છે. બસ
સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા. ધન્ય ધન્ય હો અમારા તારણ આરા. ગુરુ ટાળે અનંતકાળનો અંધકાર. અનંતકાળનો અંધકાર સદગુરુ ટાળે છે. ખાય આપણા મનનું અજ્ઞાન આજકાલનું થોડુંક છે. જ્યાંથી આપણા જીવનું સર્જન થયું તે દૂનું અંધારું આયલું આવે છે. એ દૂનું અંધારું આયલું આવે. અનંતકાળનો અંધકાર છે અજ્ઞાન રૂપી. અને મનનો અજ્ઞાન રૂપી અંધારું આ સૂર્યના અંજવાળાથી જતું નથી, લાઇટોના અંજવાળાથી જતું નથી, જાય છે. આ સૂર્યનારાયણ દુનિયાના અંધકારનો નાશ કરે છે, અંજવાળું કરે છે. સદગુરુ સૂર્ય આપણી દેહરૂપી દુનિયામાં અજ્ઞાન રૂપી અંધારાનો નાશ કરે છે. આ સૂર્યનારાયણના અંજવાળે કુદરતની રસેલી પૃથ્વી ઉપર જે રોશની છે એ દેખાય છે. અને સદગુરુ ભાણનો ઉદય થતા આપણા ઘટની અંદર એનું પોતાનું સ્વરૂપ દેખાય છે. અજ્ઞાનરૂપી અંધારો દૂર કરીને સ્વરૂપ દર્શનનો લાભ આપનાર ગુરુ સૂર્ય છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી સ્વરૂપ દર્શનનો લાભ આપનાર ગુરુ સૂર્ય છે. ગુરુ સૂર્ય છે. ટાળે અનંતકાળનો અધકાર ગુરુ સૂર્ય અખંડ અપાર. આ સૂર્ય અખંડ છે, ક્યારેય ખંડિત ન થાય, ક્યારેય ખંડિત ન થાય. ગમે એવા પ્રલય કાળો આવે છતાં આ સૂર્ય કોઈ દી ખંડિત થતો નથી. આ જ્ઞાનનો કોઈ દી નાશ થતો નથી. ઘડીક અંજવાળું કરે ને ઘડીક અંધારું કરે એ આ સૂર્ય નથી, આ તો અખંડ ભાણ છે. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિ ભાળી. શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે લાગી છે ત્રિકુટીમાં તાળી. વર્તાણી આનંદની લીલા બેની અમને આવા ભીતર સદગુરુ મળ્યા. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર ગુણ આધારા. જે આ સત્ય જ્ઞાનનો પ્રકાશ પામે છે એ પલે પલ હર દમે દમ ગુરુનું દર્શન કરે છે. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરો હર ગુણ આધારા. જેને ગુરુ ગુણ બંધાણો છે, ગુરુનો મહિમા સમજાણો છે, એ આ લાભને લઈ શકે છે. તમને ગુરુનો ગુણ જ ન બંધાય તો ધ્યાનની સિદ્ધિ ન થાય. ગુણ બંધાય તો ધ્યાનની સિદ્ધિ થાય, ગુણ ન બંધાય તો ધ્યાનની સિદ્ધિ થાય નહીં. અશક્ય વસ્તુ છે. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર ગુણ આધારા. દાદાશ્રી કે તમને જે સદગુરુ મળ્યા હોય એમાં ગુણ બાંધજો, એમાં ગુણ બાંધજો. ગુણ નહીં બંધાય તો તમારી સફળતા નહીં થાય. ગુણ બાંધો. જાકે ચરણ પ્રતાપ. આમાં ભાઈ ગરમ હવા આવવા માંડી, આનું કંઈક કરો ને.
मिटे भव के संताप गुरुजी हमारा धन्य धन्य हो तारणहारा। गुरुजी सकल तीर्थना धाम सर्व तीर्थ एक ठेकाणे जावाथी थई जाय एक गुरु छे। एनी सेवनामां सर्व तीर्थनी सेवना थाय छे। एवुं होय तो थोड़ीक वार बंद करीने चालू करो, पण आ गरम हवा सहन नथी थती भाई, घड़ीक बंद करो ने आने बस। गुरुजी सकल तीर्थना धाम गुरुजी आपे छो पूर्ण काम। सकल तीर्थनो धाम एक शरणनी अंदर सर्व तीर्थनी सेवना थाय। एकनी पूजा में सर्वनी पूजा, एकना ध्यान में सर्व ध्यान। एक गुरु छे। गुरुजी सकल तीर्थना धाम गुरुजी आपे छो पूर्ण काम। जे पूर्ण काम छे जेने कोई इच्छानो उद्भव नथी ए सद्गुरु पूर्ण काम छे। सकल तीर्थना धाम गुरुजी आपे छो पूर्ण काम। नाम सता अनाम, नामी छता तमे अनामी छो। देह धारण करीने प्रगटा छो तोय तमे निर्गुण ब्रह्म छो। तोय तमे निर्गुण ब्रह्म छो। साक्षात ब्रह्मनु स्वरूप छो। नाम सता अनाम, ठामे ठाम मा धाम। क्यो एवो देह छे કે એ દેહની અંદર ઈશ્વર તત્વનો ગુરુ તત્વનો અસ્તિત્વ ન હોય એવું કયો દેહ છે? કોઈ દેહ એવો નથી કે જ્યાં એનું અસ્તિત્વ ન હોય। ઠામે ઠામ મા ધામ। ધીરાજીએ કીધું કે જ્યાં જોઉં ત્યાં તુહી તુહી। તારા સિવાયનું કોઈ ઠેકાણું ખાલી નહીં। ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા। ધન્ય ધન્ય હો સદગુરુ તમે તારણહારા। તમે તારણહારા દેવ છો, તમને ધન્ય છે। એક અદ્વૈત રૂપ અવિનાશી। અદ્વૈત સિદ્ધિને પામેલા તમે અવિનાશી છો। અદ્વૈત સ્વરૂપની અંદર રમણ કરનારા છો। એક અદ્વૈત રૂપ અવિનાશી। દેહ સતાય વિદેહ વિલાસી। દેહ સતા વિદેહ દશામાં વિસરનારા। વિદેહ દશાની અંદર વિસરણ કરનારા। દેહ સતા વિદેહ વિલાસી। એવા જે સદગુરુ સંત દાસ લાભો એ ચરણ કા પ્યાસી। હું એ શરણનો પ્યાસી છું। એવા સદગુરુ કોણ કે મારા ઉગમ રામા। ઉગારામ સદગુરુ મારા, હું એના ચરણનો પ્યાસી છું। એ અદ્વૈત અવિનાશી સ્વરૂપની અંદર કાયમને માટે મારી સુરતા રાખીને એ પારબ્રહ્મ સ્વરૂપની લિજ્જત લીધા કરું છું। એનો આનંદ છે। આ પદને પામેલા, આ પદની અંદર સ્થિત થઈને રહેલા આવા સંતનો મહિમા, સદગુરુનો મહિમા અધિક ને અધિક છે। મુખેથી જેનું વર્ણન ન થઈ શકે
એવો હરિગુરુ સંતનો મહિમા છે. મહિમા સંતનો રે વધતા નો આવે પાર, જેના ગુણ છે ઘણા, જેના ગુણનો કોઈ પાર જ નથી. એક એક વિચાર કરીને ચિંતન કરી તો એમ થાય કે ઓહો ગજબ કર્યો તમે, અમારા ઉપર અનહદ કૃપા કરી નાખી. બહુ વિચાર કરીએ તો એ સમજાય એવું છે. જેના ગુણ ઘણા વિશાળ, મહિમા સંતનો રે જેના વધતા નો આવે પાર. સંત થકી સત્ય વસ્તુ રહી છે. હવે તમે વિચારો કે આવા સદગુરુ સંત ન મળ્યા હોત તો સત્ય વસ્તુ શું કહેવાય એ તમને ખબર પડી હોત, આપણે ખબર પડી હોત. કેવળ સત્ય વસ્તુની પારખ કોણે કરાવી ભાઈ? કોણે કરાવી? સંતોએ ને. યુગાંતરોથી સત્યને જગત ઉપર ટકાડી નાખનારા સંતો છે. યુગાંતરોથી જગત ઉપર કેવળ સત્યને ટકાડી રાખનારા સંતો છે. સંત વિના સત્ય ટકે નહીં. સંત થકી સત્ય વસ્તુ રહી છે. બહુ એણે આ વસ્તુની જાળવણી કરી છે. અને કાયમ માનવ સમાજમાં આ સત્ય ટકી રહે, સત્ય વસ્તુની પારખ થાય એને માટે સંતોએ સતત દાખલા કર્યા છે, મહેનતો કરી છે સત્યને ટકાડી રાખવાને માટે. નકર સાનું મના એક કોરામ ભજન કરીને વહી ગયા હોત તો આપને શું ખબર પડત? શું ખબર પડત? અને ભજન કરીને વહી ગયા હોત એનું કાંઈ જાય એમ નહોતું, કાંઈ જાય એમ નહોતું નહીં. સંતો એ છે માનવ સમાજમાં આ સત્ય ટકાડવાનો સતત પ્રયાસ કર્યો છે. અને અજ્ઞાનીઓએ સત્યને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. અજ્ઞાનીઓએ સત્યને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે અને સંતોએ સત્યને પ્રકાશવાનો પ્રયાસ કર્યો છે. અજ્ઞાનીઓ ઢાંકે ત્યાં ભાઈ એમ કાંઈ મોક્ષ બોક્ષ ન થઈ જાય, માનવ દેહ મળ્યો છે ખાઈ પીને જલસા માર લે, એવા મોક્ષ બોક્ષ વાંય લબડાય નહીં. એ આપણું કામ નહીં, ભક્તિ કરવી નહીં. આ તડકાનું હેરાન થવું ને આવું ને જાવું ને, બબે દિન 4 દી સત્સંગમાં ખોટી થાય એના કરતાં આમ કુલ્લું મનાલી ફળી આવી નહીં. બધા સત્યને ઢાંકવાવાળા, સત્યને ઢાંકવાવાળા સંતો સત્યને ટકાડે છે. સંતો એમ કે એક ટાણું ભૂખ્યા રહી જાવ તોય સત્ય ન મેલતા. મળવું જ દુર્લભ છે, માને ન મેલતા. સંત થકી સત્ય વસ્તુ રહી છે. સત્યના આધાર, સત્યનું આધારિત તત્વ છે. સત્યનું બીજી રીતે કહું, સત્ય એવું તત્વ પ્રાણાત્મા જે નિરંતર સત્ય છે. એ પ્રાણાત્મા રૂપી સત્યનું આધારિત તત્વ ઓહંગ અનાદિ ગુરુ બ્રહ્મ છે. સત્યનો આધાર, પ્રાણનો પ્રાણ, પ્રાણનું આધારિત તત્વ તે ગુરુ છે. સત્યના આધાર, સત્ય ધારણ એ ધીર પુરુષો. આ સત્યને જાણી જીવનમાં કાયમ ધારણ કરી રાખ્યું એ ધન્ય ધન્ય અવતાર. સત્ય ધારણ ધીર પુરુષો એના અવતારને ધન્ય છે, એના પ્રાગટ્યને ધન્ય છે કે જીવનમાં કાયમને માટે સત્યને ધારણ કર્યું, નામને ધારણ કર્યું અને નામને નેડે કાયમ વળગી રહ્યા. એવા સંતના પ્રાગટ્યને ધન્ય છે, એના અવતરણને ધન્ય છે, એના જન્મને સફળ ધન્ય છે.
કે સત્યને એણે ધારણ કર્યું ને કેટલાય જિજ્ઞાસુઓને સત્ય ધારણ કરાયું, સમજાયું. સત્ય ધારણ એ ધીર પુરુષો, ધન્ય ધન્ય અવતાર, એના અવતારને ધન્ય છે, એના પ્રાગટ્યને ધન્ય છે. એ દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે. પરમારથે અપાર, જગત ઉદાહરણ કારણ આપે પોતે કીર્તાર, આપે રૂપ કીર્તાર. સદગુરુ નો દેહ એ દિવ્ય દેહ છે. દિવ્ય દેહ કેમ? કે એનામાં દિવ્યતા પ્રગટેલી છે, એનામાં દિવ્યતા પ્રગટેલી છે, અને પ્રગટેલી છે એટલે આપણે પૂજવાનો ભાવ થાય છે, પૂજવાનો ભાવ થાય. નકર હારો રૂડો રૂપાળો માણા ગોતી ન પૂજીએ, હાઈ ક્લાસ ઉજળો હોય ને આમ બહુ રંગીલો હોય એને ન પૂજીએ. જ્યાં દિવ્યતા પ્રગટે ત્યાં પૂજનનો ભાવ પ્રગટે છે. જ્યાં દિવ્યતા પ્રગટે, જ્ઞાનની દિવ્યતા છે, અનુભવની દિવ્યતા છે. જ્યાં જ્ઞાનની અનુભવની દિવ્યતા પ્રગટી છે એ દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે. જાણ્યા મજાણા માણસને નહીં, અજાણા માણસને જોઈને નેણા ઠરે એ ગુરુ છે. જાણ્યા માણસને તો ઠીક, પણ અજાણ્યા માણસને જોઈને નેણા ઠરે એ ગુરુ છે, દિવ્ય દેહ છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, દેહ સ્વરૂપે એ બ્રહ્મનું રૂપ કહેવાય છે. રંગીન ગુરુ ભગવાન મહાત્મા, પ્રપંચ રૂપ ભલે નહીં તોય પરમાત્મા. પંચભૂતનો દેહ છે છતાં પરમાત્મા, નિજ મહિમામાં રમતા અદ કદી સુકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, અને પરમાર્થ તો અપાર. પરમાર્થ કેવડો એનો, પરમાર્થ કેવડો. કેટલાયના જન્માંતરોના કરજ ભરીને લોનુમાંથી મુક્ત કરી દીધા, લોનુમાંથી મુક્ત કરી દીધા. જાઓ મજા કરો. પાછા લોનુમાંથી તો મુક્ત કરી દીધા, પાછા સાવકાર બનાવી દીધા. લે હવે લોનું તો ભરી દીધી, પાછા સાવકારો જ બનાવ્યા. અને કોણ જાણે કેવડો મોટો શેઠ જે જાય એને ભાગીદારી આપે. કોણ જાણે કેવડો મોટો શેઠ છે ખબર નથી, જી જાય કે કોઈ હવે આપણી પાસે, અને બધા એને પાછું હોય 100% ભાગ, હોય 100% ભાગીદારી આપે. એટલે કેવડો કોણ જાણે શેઠ છે કઈ ખબર ન પડે. પ્રહલાદે 5 કરોડ ને ભાગીદારી આપી. મોટી કંપની હોય કેટલાક ને ભાગીદાર આપે, હાલો ઈ કયો જ તમે ના ન પાડજે કે હવે બસ ભાઈ હવે આટલાય હસવાતા નથી, આટલાય હસવાતા નથી. એ કે જેટલા આવે ને એને ભાગીદારી મળે એ ગુરુ શેઠ છે, એ ગુરુ શેઠ છે. કેવડો પરમારથ, કેવડો પરમારથ. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, પરમારથે અપાર. જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. જગતના ઉદ્ધારને માટે પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી વિલસેલું સ્વરૂપ પ્રાગટ્ય લઈને આવ્યું છે, પ્રાગટ્ય લઈને આવ્યું છે. સંતો એટલે પરમાત્માના અંશો કહેવાય છે ને. જગત
ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર, કીર્તારનું રૂપ છે, એ કીર્તારનું રૂપ છે, આપે રૂપ કીર્તાર. મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર. જેના ગુણ ઘણા વિશાળ, મહિમા સંતનો જેનો વધતા નો આવે પાર. જગત ઉદાહરણ જહાનવી માતા, કરે પાપથી નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને સંત નિયાસ. જગત ઉદાહરણ જહાનવી માતા, જહાનવી એટલે ગંગાજી, ગંગાજીનું નામ એક જહાનવી છે, જહાનવી. જગત ઉદાહરણ જહાનવી માતા, કરે પાપથી નિસ્તાર. સંપૂર્ણપણે પાપમાંથી મુક્તિ અપાવી દે, મનથી નિર્મળ અને પવિત્ર કરી દે એવી ગંગાજી સ્વરૂપ સંતો છે. જગત ઉદાહરણ જહાનવી માતા, કરે પાપથી નિસ્તાર. પણ જે ગંગાજીમાં નાય એના પાપ ધોવાય, બરાબર? જે નાય એના પાપ ધોવાય, નાય નહીં તો ધોવાય નહીં. તો સદગુરુ સંતના વચનો જો આપણે માન્ય કરીએ, એ પ્રમાણે જીવન જીવવાની તૈયારી કરીએ, તો આપણે નાયા કહેવાય, તો આપણે નાયા કહેવાય ને તો કાંઈક ડાયાઈ કહેવાય, તો નાયાઈ કહેવાય ને કાંઈક ડાયાઈ કહેવાય, પણ નાય તો ને. પણ રોજ સત્સંગમાં આવે, સાંભળે, પણ એ માયલું મૂવદલ વર્તમાન ન રાખે ને શું કરો તમે? શું કરો? નાયા નથી એનું કામ નથી થયું, નાયા એનું થયું છે. નગર સંત તો હરતી ફરતી ગંગાજી છે, હરતી ફરતી ગંગાજી છે. જગત ઉદાહરણ જહાનવી માતા, કરે પાપથી નિસ્તાર. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સંત સમાજ છે એ હરતું ફરતું પ્રયાગરાગ તીર્થ છે. સંત સમાજ છે એ હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ છે, જ્યાં ત્રિવેણીનો સંગમ થયો એ પ્રયાગરાજ તીર્થ સંત છે. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થનો પણ જે ઉદ્ધાર કરે છે, તીર્થને પવિત્ર કરે એ સંત છે. તીર્થો એની રાહ જોવે છે એ સંત છે. બાળાપણ મેં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ, તીર્થ એની આશા કરે. કબ આવી જાય કોઈ એવો હરિનો દાસ, કે અમારા પાપ ધોઈ ગયા છે એ પાછા અમારા ધોવાઈ જાય. તીર્થને પવિત્ર કરનાર સંત છે, સંત છે. તીર્થને તીર્થત્વ આપનાર સંત છે. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને સંત નિયાસ. તીર્થોય સંતની આશા કરે ને આપણે ન કરીએ તો કંઈક ભૂલ નથી થતી, આપણી કંઈક ભૂલ નથી થતી. તીર્થોય આશા કરે ને આપણે ન કરીએ, મળ્યા હોય તો રૂંબાડા કાઢીએ, કંઈક ભૂલ નથી થતી. સંત સમાગમ પાયમાં એને અખંડ આનંદ ઉલ્લાસ, દાસ લાભો મહિમા ગણેરો તો સંત છે મુક્તિનું દ્વાર. સંત સમાગમ પાયમાં એને અખંડ આનંદ ઉલ્લાસ છે, અને સંત તો મુક્તિનો દરવાજો છે. સંત મળ્યા એટલે મુક્તિનો દરવાજો મળી ગયો, બહાર નીકળવાનો ઉપાય જડી ગયો. આવો મહિમા સંતોનો, મહાપુરુષોનો છે ભાઈ. એટલે એવો ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી કાયમને માટે એન સદગુરુ ચરણનો આશરો લઈ અને જીવનને ધન્ય બનાવી લેવું, અને ગુરુચરણનો આશરો રાખીને જ કાયમ જીવન જીવવું એ સમજુ પુરુષો માટે સારી સમજણ છે, ને એમાં જ આપણું પરમ કલ્યાણ રહેલું છે. એટલે આવી સમજણે આલે બાપા એને ધન્યવાદ છે, એના ભાવને એના પ્રેમને ધન્યવાદ છે.
એટલે આનંદ કરવો ને આનંદમાં કાયમ રહેવું. સદગુરુ દેવ કી જય.